કેદારનાથ ધામ કે જ્યાં પહોંચતાની સાથે જ આપણે જાણે સ્વર્ગમાં આવી ગયા હોય તેવી અનુભૂતિ થાય છે। ત્યારે હાલમાં કેદારનાથના દ્વાર ખુલતા લાખોની સંખ્યામાં ભક્તો કેદારનાથ ભગવાનના દર્શને જવા માટે રવાના થયા છે। સામાન્ય રીતે ભક્તો ટ્રેન મારફતે અથવા તો ટ્રાવેલ્સ અને કાર મારફતે જતા હોય છે। ત્યારે નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાન અનિલ મકવાણા આજે વહેલી સવારે સાયકલ પર નવસારી લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતેથી કેદારનાથ જવા માટે રવાના થયા હતા। અનિલ મકવાણા અંદાજિત 2000 કિલોમીટરનો પ્રવાસ સાયકલ પર કરી કેદારનાથ ધામ પહોંચશે અને તેઓ રોજ 150 કિલોમીટર જેટલું અંતર કાપશે। ત્યારે આજથી યુવા પેઢી પણ મોટિવેશન થાય તેમજ સ્વસ્થ રહે અને ગુજરાત પોલીસ પણ સ્વસ્થ અને ફિટ રહે તેવી જ તેમની કામના છે। નવસારી લુન્સીકુઈ મેદાન ખાતે તેમનું પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। મારું નામ અનિલ કુમાર મરજીભાઈ મકવાણા। હું નવસારી ગુજરાત પોલીસ સ્ટેશનમાં નોકરી કરું છું। ટાઉન પોલીસ સ્ટેશનમાં મારા જોબ છે। હું જઈ રહ્યો છું કેદારનાથ સાયકલ લઈને। આગળ ગાડી પોતાનું વાહન કાં તો ટ્રેનમાં ફેમિલી સાથે ટ્રાવેલિંગ કર્યું છે। ફર્સ્ટ વખત સાયકલ લઈને જવાની કોશિશ કરી રહ્યો છું। જોઈએ મહાદેવ કેટલે પહોંચાડે છે, કઈ રીતે પહોંચાડે છે અને કેવો અનુભવ રહે છે। રોજનું 150 કિલોમીટર કાપવાની ગણતરી છે। આ સામાન થોડોક વધારે છે, જોવું હવે આગળ કઈ રીતે કાપી શકું। મને આજે ફર્સ્ટ દિવસે ટેસ્ટ કરી જોઉં કઈ રીતે 150 કપાય છે કે નથી કપાતું, પણ 100 કિલોમીટર તો ગમે તે રીતે રોજ કરવાની કોશિશ પૂરેપૂરી કરીશ। તો હું મારી 30 દિવસની રજા છે એ સમયગાળાની અંદર કેદારનાથ, તુંગનાથ, આજુબાજુના બીજા કોઈ સ્થળો પર હું મારો પ્રવાસ કરી શકું અને એક નવો અનુભવ મેળવી શકું। હું મેસેજ આપવા માંગુ છું કે છોકરાઓ અમારે જે આવે છે તે જોઈ અને પોતે મોટિવેટ થઈ સારી આદતો પાડે, હેલ્ધી રહે, ફિટ રહે, અમારી ગુજરાત પોલીસ ફિટ રહે અને કોઈ એમને રોગ ના થાય અને કંઈક નવું એડવેન્ચર કરતા રહે અને ખુશ રહે। સૌથી વધારે કે મોટિવેટ રહે। નોકરીના સમયમાં ટાઈમ મળતો હોય છે, નથી મળતો હોતો, પોતે કંઈક નવું કરીને મોટિવેટ રહે અને પોતે ફિટ રહે।